डभोई तालुका से गुजरने वाली धादर नदी का 3 बार पानी खेतों में घुसने से किसानों को बड़े पैमाने पर हुआ नुकसान। निचले इलाकों के 14 गांवों में नदी का पानी भर गया। खेतों में पानी भर जाने से किसानों पर परेशानियों का सैलाब। डभोई तालुका के अनेक गांवों में नदी का पानी भर गया, जहां पर आज भी कई जगहों पर पानी भरा हुआ है। इसके कारण सर्वे टीम को सर्वे करने जाने में भी खासी परेशानियों का सामना करना पड़ रहा है। किसानों की जली हुई सोयाबीन, कपास, धान और सब्जियों सहित नकदी फसलों को बड़े पैमाने पर नुकसान हुआ है। किसानों की मांग है कि पानी कम होने के बाद एक बार फिर सर्वे करवाया जाए, जहां पर नुकसान हुआ है उसके हिसाब से किसानों को उसका मुआवजा दिया जाए। पिछले 2 साल से सरकार नुकसान का सर्वे करा रही है, लेकिन सही मुआवजा नहीं मिलने से किसानों में काफी आक्रोश है। खेतों से पानी निकलने के बाद किसानों ने विशेष सर्वेक्षण कर मुआवजा देने की मांग उठाई है। हालांकि विधायक श्री शैलेश भाई मेहता ने किसानों के मुआवजे को लेकर सरकार से निवेदन किया है। देव डेमनी आ ताराजी તમે જોઈ રહ્યા છે અને અત્યારે પણ હજુ 3 દિવસ 4 દિવસ થઈ ગયા પણ હજુ બી રાટલી ગામના ખેતરોમાંથી પાણી હટ્યું નથી। સર્વેની ટીમ અત્યારે આવી છે સરકારની, પણ એ પણ સર્વે કરવા જઈ શકતી નથી। પણ આપના માધ્યમ દ્વારા મારા સરકારશ્રીને એવો સંદેશો પહોંચાડવો છે કે ગયા વર્ષે બી અમારી પાસે સર્વે કરાયું હતું, તેની બી સહાય નથી આવી, તો આ વર્ષે ચોક્કસ સહાય ચોક્કસ સર્વે કરે અને ચોક્કસ નુકસાની આપે। જમીનની ધોવાણ અને પાકની નુકસાનનો બેઉ સર્વે કરે અને બેઉની ચોક્કસ સહાય અમને મળે એવી તમારા માધ્યમથી અમારે કહેવું સરકારને કહેવું છે। પાકમાં દિવેલા છે, શાકભાજી છે, પરવળ છે, તુવેર છે, સોયાબીન છે, એવા ઘણા ખરા પાકો બધા નુકસાન થઈ ગયા છે। ડાંગર બી ડૂબી ગઈ છે, બરાબર, પણ ચોક્કસ સર્વે થાય અને ચોક્કસ સહાય મળે તમારા માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ। ડભોઈ તાલુકાના ધાધર નદીના કિનારાના આ ગામ રાટલી ગામના આ દ્રશ્યો છે। અહીં ઘૂંટણ સમાન પાણી છે ને સર્વે ટીમ આવી છે પણ પાણી લીધે જઈ શકતી નથી અને પાણીના મગરો અહીં આગળ આવેલા છે, તો ખેડૂતો જઈ શકતા નથી અને ખેતરોમાં પણ જઈ શકતા નથી। હવે અમારે કેટલું ધોવાણ થયું છે એટલે પાણી ઉતર્યા પછી અમને ખબર પડે તો આ સરકારશ્રી એ છે કે સહાય અમને ટોટલી ધોવાણી પણ આપે। ખાલી કેટલા કયા પાકોનું નુકસાન છે? પરવળ છે, તુવેર છે, દિવેલા છે, સોયાબીન છે, શાકભાજી છે બધી। આજ રોજ ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદી કિનારે આવેલા 14 જેટલા ગામડાઓમાં સર્વેની કામગીરી ચાલુ હોય અને ખેડૂતોને વહેલીમાં વહેલી તકે સર્વેનો લાભ મળી રહે એ મુજબ ખેતીવાડી તંત્ર અત્રેથી કામગીરી કરી રહેલું છે। તેમાં વધુમાં જણાવું કે નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ તે જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલીમાં વહેલી તકે જેમ જેમ જવાની સગવડ થશે, ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને એમનું પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે અત્રેથી આયોજન કરી રહેલ છે।